અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર ધર્મશાસનના પરમ આરાધક મહાપુરુષોએ સાવ બાળ અવસ્થામાં હોય એવા જીવોની એ ચિંતા કરી છે. એ મહાપુરુષોનો સઘળોય પુરુષાર્થ, સઘળોય પરિશ્રમ એના કેન્દ્રમાં છે કે જીવ માત્રના આત્માનો વિકાસ. એને હિતનો માર્ગ મળે, એને સાચા સુખની ઓળખ થાય અને એ સન્માર્ગે પગલાં માંડે. બસ એની જ મહેનત, આ જ પરિશ્રમમાંથી આટલા બધા શાસ્ત્રો, આટલા બધા આગમો, આટલું બધું રચાયું. આ કંઈ નામના માટે નહોતું, આ કીર્તિ માટે નહોતું, આ કોઈ કીર્તિમાનની સ્થાપના કરવા માટે નહોતું. હરિભદ્ર સુરી મહારાજે 1444 ગ્રંથોની રચના કરી. ઉતરે છે કાંઈ મગજમાં? કલ્પનાતીત છે. આ મોટી અવસ્થા સુધી હજી તો ગૃહસ્થ છે. કઈ એવું નથી 15-17 વર્ષે આવી ગયા છે. સંસારમાં રહીને મોટા પંડિત થયા છે, પ્રકાંડ પંડિત થયા છે. એ પછી અહીંયા આવ્યા, એ પછી અહીંયા ભણ્યા, એ પછી આ 1444 ગ્રંથોની રચના, આટલું બધું આ શાસનને પ્રદાન, એ કોઈ કીર્તિમાન રચવા માટે હતું? એ કોઈ નામના કરવા માટે હતું કે મેં આ કર્યું છે? આ ઋણ મુક્તિનો મહોત્સવ હતો. શું હતો? આ ઋણ મુક્તિનો મહોત્સવ હતો. એમના માટે તો એક એક શબ્દ લખવો એ શાસનના ઋણમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ. હું કંઈક આપું છું ના, શાસન થકી જે મળ્યું છે ને બસ એનું રિફ્લેક્શન કરું છું. મારું કાંઈ નથી. એક શબ્દ, એક અક્ષર એ મારો નથી. દરેક શબ્દમાં કરુણા ઉમેરાઈ છે. દરેક અક્ષર કરુણાથી ભીંજાઈને નીકળ્યો છે. એક જ બુદ્ધિ, મારું નામ નહીં, 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 નહીં. એ વિસરાય નહીં ને. નામની કામના ન વિસરાય ત્યાં સુધી સાધુતા જ શુદ્ધ ન બને. સાધુતા એ કઈ સામાન્ય તત્વ નથી. જે પોતાનું નથી એમાંથી સર્વથા નિર્લેપ થઈ જવું ને એનું નામ સાધુતા છે. મારાપણું નામમાં પણ આવે ને તો એ સાધુતાની બાધા છે. એ સાધુતાની મલિનતા છે. જે મારું નથી ને એના માટે મારે મહેનત કરવાની જ ન હોય. અને દરેક ગ્રંથની પાછળ, દરેક ગ્રંથના છેડે એ મહાપુરુષે યાચના કરી છે. જન્મયોપાર્જિતમ પુણ્યમ જિન શાસન સેવયા. આ ગ્રંથ રચના કરીને, આ સ્વરૂપે પ્રભુના શાસનની સેવા કરીને જે પુણ્ય મળ્યું હોય એ પુણ્ય સઘળાય જીવોના આત્મકલ્યાણમાં ઉપયોગી થાવ. ભવ વિરહ આ એમની ઓળખાણ છે. એમના દરેક ગ્રંથના છેડે ભવ વિરહ શબ્દ હોય. વાણી સંદોહ દેહે ભવ વિરહ વરમ દેહી મે દેવી સારમ. શેનું વરદાન? ભવ વિરહનું વરદાન. અને એ ભવ વિરહ મારા પુણ્યથી સઘળાય જીવોને ભવનો વિરહ. નામના માટે એમણે નથી કર્યું, આપણા માટે કર્યું છે. આ કરુણા જ. બસ અમે જે રસ્તે ચાલ્યા, અમે જે પુરુષાર્થ કર્યો, અમે તો ઠેબા ખાધા, અમે ઠોકરો ખાધી, અમે ભૂલો કરી,
પણ એ ભૂલો તમારા જીવનમાં ન આવે, તમારે એ ભૂલનો ભોગ ન બનવું પડે માટે તમે આ રીતે ચાલો. માર્ગદર્શન કર્યું. બહુ જ ઉપકાર છે, બહુ જ મોટો ઉપકાર છે. આપણે તો અહોભાવની ભૂમિકા જ ભૂલી ગયા. આમ રોમાંચ આખા દિવસમાં એકાદ વાર આવું કશું સ્મરણમાં આવી અને રોમાંચ થાય એવું ખરું? રોમાંચ થાય? શું મળ્યું છે? આ મહાપુરુષોએ આપણા માટે કેટલું કર્યું છે, આ યાદ કરીને પણ. કોઈ દિવસ જ્ઞાન ભંડારમાં જજો. કેટલાય જોયા છે ભંડાર? જ્ઞાન ભંડારની યાત્રા કેટલા હોય કરી છે? ખરેખર હવે છે ને આ ચૈત્ય પરિપાટી આ રીતે કરવી, જ્ઞાન ભંડારોની મુલાકાત લેવી જોઈએ. તમે દર્શન કરો, આપણું હિત થાય, આપણે ક્યાંય ભટકી ન જઈએ, એ જ ભૂલનો ભોગ આપણે ન બની જઈએ એટલા માટે આ મહાપુરુષોએ દિવસ રાત મહેનત કરી. આ શાસન કરુણાનું શાસન છે. જ્યાં કરુણા વહે છે ને ત્યાં જ શાસન છે. જ્યાં સ્વાર્થ વહે છે, જ્યાં લાલચ વહે છે, જ્યાં સ્પર્ધાઓ ચાલે છે ત્યાં શાસન નથી. દેખાવ ગમે તે, શાસન તો ત્યાં જ છે જ્યાં જીવ માત્ર માટેની કરુણા વહેતી, જે કરે કરુણા ભાવથી કરે. પોતાનું મારું કંઈક થઈ જાય એવી તો અપેક્ષા જ ન હોય. કેવો ઉપકાર કર્યો છે! ખબર છે દરેક જીવ જુદી ભૂમિકાએ જીવી રહ્યો છે. હજી કોઈક પ્રારંભ કરવાનો છે. હજી તો પ્રારંભની સ્થિતિમાં ઘણા નથી આવ્યા, ઘણા પાછળ છે. દરેક માટેના રસ્તા છે, દરેક માટેના રસ્તા છે. તમારી જે ભૂમિકા હોય એને અનુરૂપ સાધના પકડો અને તમે સડસડાટ ગતિ કરી શકો એવું બધું જ બતાડ્યું છે. આપણી વિડંબના એ છે, આપણે કરવા તો માંડ્યા છીએ, કરવાનો ઉત્સાહ તો જગાડી લીધો છે, ઘણું બધું કરી પણ લઈએ છીએ, પણ ક્યારેય નિરાતે બેસીને આપણે આપણી ભૂમિકા તપાસી જ નથી. હું કઈ ભૂમિકાએ છું? હું કયા સ્તર ઉપર છું? મારા માટે શું ઉચિત છે, મારા માટે શું અનુચિત છે? મારે કેટલું કરવું કરીએ તો મારું હિત થાય, કેટલું છોડવું તો મારું હિત થાય. એવું નથી મને ભાવના થઈ ગઈ ને હું માંસ ખમણ કરી નાખું, એવું નથી કે મને ભાવના થઈ ગઈ હું દીક્ષા લઈ લઉં. ના, અહીંયા સૌથી વધુ અગત્ય જો કોઈ ચીજની હોય તો એ તમારી પાત્રતાની, તમારી ભૂમિકાને ઉચકવાની છે. અને આ મહાપુરુષો એના માટે મહેનત કરી રહ્યા છે. તમે અંદર તપાસો. તમને દાન કરતા કરતા અહંકાર વધતો હોય ને તો સાવધાન થવાની જરૂર છે. કહેવાતી ધર્મ ક્રિયા, કહેવાતી ધર્મ આરાધના, કહેવાતો ધર્મ કરતા કરતા જો તમારા દોષ વધતા હોય, તમારો અહંકાર વધતો હોય, તમારી ઈર્ષ્યા વધતી હોય, તમારા બીજાના દોષ જોવાની વૃત્તિ વધતી હોય તો ઊભા રહી જજો. આપણે હજી આ ક્રિયાને પાત્ર નથી, સમજી રાખજો. સમજાય છે કે અઘરું પડે છે? ખ્યાલ આવે છે? અટકી ન જવાય, શરણું લેવાય. મને આ ખાવાથી એલર્જી થાય છે તો ખાવાનું બંધ ન કરાય, ડાક્ટર પાસે જવાય. કે સાહેબ ભાત ખાઉં છું ને તકલીફ પડે છે, રોટલી ખાઉં છું ને તકલીફ પડે છે, આ ખાઉં છું ને તકલીફ પડે છે, શું છે? રોગનું નિદાન શોધવું પડે. આપણે નિદાન શોધતા જ નથી. અહંકાર આવી જાય, સ્પર્ધા આવી જાય, એણે કર્યું એના કરતાં વધુ સારું કરું એવી સ્પર્ધા આવી જાય, એવું મનમાં વૃત્તિ આવી જાય, સાવધાન થઈ જવું જોઈએ. નહીં,
હું ક્યાંક ભૂલ કરી રહ્યો છું, હું ધર્મને પણ દૂષિત કરી રહ્યો છું, સાવધાન થઈ જવું. એક વાત બરાબર નક્કી સમજી રાખજો, ધર્મ કરતા 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 ફોકસ મારા અંતરમાં જ હોવું જોઈએ. મારો ધર્મ, મારી ક્રિયા, મારી આરાધના મારા દોષોની શુદ્ધિનું સાધન હોવું જોઈએ. નહીં તો એ આરાધના, એ કહેવાતો ધર્મ એ દૂષિત થઈને મારા સંસારનું કારણ બની જશે. જ્ઞાનીઓએ ભૂમિકાની ચિંતા કરી છે, જ્ઞાનીઓએ આપણી પાત્રતાની ચિંતા કરી છે, આપણને સાવધાન કર્યા છે, ભાઈ પાત્ર બનો, તમારી યોગ્યતા મેળવો. યોગ્યતા વગર, અધિકાર વગર પદ મળી જાય તો શું થાય? તમે જુઓ, કાવા દાવા કરીને, માયા પ્રપંચ કરીને, જેમ તેમ કરીને રાજકારણમાં કોઈ ઊંચા પદે પહોંચી જાય, કેટલા અનર્થ થાય. પ્રત્યક્ષ અનુભવ છે ને. કેમ? લાલસા છે, પાત્રતા નથી. ઈચ્છા છે પદ મેળવવાની, યોગ્યતા નથી. અને યોગ્યતા નથી એ માણસ પોતાનું તો અહિત કરે જ, પણ એની સાથે બધા એનું અહિત કરે. ધર્મ પણ જવાબદારી છે. ધર્મ પણ જવાબદારી છે. લલિત વિસ્તરા હરિભદ્ર સુરી મહારાજનો જ ગ્રંથ છે. માત્ર ને માત્ર ચૈત્યવંદનના જે સૂત્રો છે ને એની ટીકા જ છે, એના અર્થો જ એને ઉઘાડેલા છે. શરૂઆતમાં જ લખ્યું છે, ચૈત્યવંદનના સૂત્રો પણ અધિકારી સિવાય કોઈને અપાય નહીં. આગળની વાત તો પછી છે. એનામાં પાત્રતા હોવી. કારણ તમે ચૈત્યવંદન કરો, તમે પરમાત્માની પૂજા કરો, તમે કોઈ પણ આરાધના કે અનુષ્ઠાન કરો એટલે બાળ જીવો તમને જોઈને શીખે. તમે કેવી રીતે કરો છો? હા ભાઈ 50 વર્ષથી કરે છે એટલે આમ જ કરાતું હશે એમ માનીને લાગુ પડી જાય. હવે તમે સાવ ખોટું કરતા હો, સાવ ખોટી રીતે કરતા હો, શું શીખે? એ ભાઈ અધિકારી કોણ? તે વ્યાખ્યાઓ આપી છે. અધિકારી ક્રિયા પ્રત્યેનો અંતરમાં બહુમાન હોય, જેના પરિણામો હળવા હોય, કર્મ હળવા હોય, એવા જીવો. એટલે પહેલાં તમારી ભૂમિકા તૈયાર કરો, પહેલાં તમારી પાત્રતા તૈયાર કરો અને પછી ઝીલો. છાશ પચાવવાની તાકાત આવે પછી દૂધનો વારો આવે, દૂધ પચાવવાની તાકાત આવે પછી દૂધ પાકનો વારો આવે, પછી દૂધ પાક પચાવવાની તાકાત આવે પછી બાસુંદીનો વારો આવે. ખરું કે નહીં? કે પહેલાં બાસુંદીથી શરૂઆત કરાય? ના ક્રમ છે. તમારી શક્તિ ધીમે 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 વિકસતી જાય, તમારી હોજરી તૈયાર થઈ જાય, તમે જે વાપરો એ પચી શકે એમ હોય તો જ તમે નાખી શકો. જ્ઞાનીઓએ આ ઉપર ફોકસ કર્યું છે. આપણે ચૂકી ગયા. આપણે તો મનમાં આવી ગયું મારે આ કરવું છે એટલે કૂદી પડવા. શું થઈ ગયું? સાહેબ આપણે માસ ખમણ કરી લીધું, સાહેબ આપણે સિદ્ધિ તપ કરી લીધો, સાહેબ આપણે ઉપધાન કરી લીધો, સાહેબ આપણે વર્ષી તપ કરી લીધો, સાહેબ આપણે બધું જ થઈ ગયું, કોઈ તપ બાકી નહીં. અંદર ટટોળો, અંદર તપાસ. તમે જેટલું કંઈ કર્યું છે એના ફળની અનુભૂતિ તમને શું છે? ધર્મ પહેલા મને અનુભવાય પછી બીજાને અનુભવાય. જો મને અનુભવ નથી તો બીજાને એનો પ્રભાવ ક્યારેય નહીં અનુભવાય. હા, દેખાવ થશે, લોકો પ્રશંસા કરશે, વખાણ કરશે, કારણ કે લોકો બહારનું જુએ. એટલે અહીંયા પણ હરિભદ્ર સુરી મહારાજે
ખબર છે જીવ દરેકની ભૂમિકા અલગ અલગ છે. એને ઉચકવાના જ, એને ઉપર લાવવાના જ. જ્ઞાનીઓના દરબારમાં એવી વ્યવસ્થા નથી કે તમે આ ભૂમિકાએ પહોંચી જાઓ પછી અમારો ગ્રંથ વાંચજો. એમણે દરેક ભૂમિકાના જીવને અનુરૂપ અનુકૂળ પડે એવા બધા જ માર્ગ દેખાડ્યા છે. હજી ધર્મમાં પ્રવેશ કરવો છે, શુદ્ધ ધર્મ સુધી પહોંચવું છે, એની ભૂમિકા શું, એની પાત્રતા માટે શું કરવું, તપાસવું જોઈએ. આપણે પણ બેસવું જોઈએ. કરી તો લઈએ જ, કરી તો લઈએ જ. તમે કરો છો એ ખોટું છે ના એમ કહેવાનો કોઈ તાત્પર્ય નથી. એવો કોઈ આશય નથી કે તમે જે આરાધના કરો છો એ ખોટું છે. પણ તમારી પાત્રતાની તપાસ કરીને, તમારી ભૂમિકાની તપાસ કરીને તમે કરશો ને તો તમને વધુ લાભદાયી થશે. પુણ્ય શ્રાવકે પરમાત્માની આગળ પોતાના કલ્યાણની જ કામના વ્યક્ત કરી હતી. સાહેબ, મારે કલ્યાણ કરવું છે, મારા આત્માનો ઉદ્ધાર થાય એવો મને માર્ગ મારી પાત્રતાને અનુરૂપ, પોતાની જે સ્થિતિ હશે, મનસ્થિતિ હશે, વિચારો હશે, વિકલ્પો હશે, જે ભાવનાઓ હશે, જે આદતો હશે, બધું જ પરમાત્માની આગળ તો ઉઘાડું જ હોય. અને પરમાત્માએ શું આપ્યું? શું આપ્યું? સામાયિક. બસ સામાયિક કરજો. સામાયિક એ તમારા કલ્યાણનું સાધન છે. એને દીક્ષા નહીં કીધી, ન કીધી, સામાયિક કરજે. હવે એને મારે મારા કલ્યાણનું સાધન બનાવવાનું છે. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે મારે પહેલો વિચાર તો એ કરવાનો છે કે હું ધર્મ કરું છું એ કલ્યાણ માટે કરું છું કે સુખ માટે? પહેલો મોટો સવાલ તો આ પાયાનો છે આપણા માટે, કે આપણે જે કરીએ છીએ એ ખરેખર આત્માના કલ્યાણ માટે કરીએ છીએ કે સંસારની વ્યવસ્થાઓ માટે કરીએ છીએ, સંસારના સુખ સગવડ અને સાધનો માટે કરીએ છીએ, કોના માટે કરીએ છીએ? આ પાયાનો પ્રશ્ન છે. આ નહીં હોય, આ સમજણ નહીં હોય ને તો આ વાતો કંઈ ખપમાં નહીં આવે. મોરું બદલાવવું જોઈએ. આપણું વહાણ કઈ દિશામાં ચાલી રહ્યું છે? કલ્યાણની દિશામાં કે સંસારની દિશામાં? કઈ બાજુ ચાલી રહ્યું છે? આપણે કોના માટે, મેં ગઈકાલે કહ્યું, કોના માટે મહેનત કરીએ છીએ? સંસાર માટે કે આપણા આત્મા માટે? કોના માટે? એ નક્કી થાય ને પછી જ પગલું આગળ મંડાશે. જે દિવસે અંતરમાંથી ઉગશે કે ના, આ દોડધામમાંથી હવે બહાર નીકળવું છે, આ એકનું એક, એકનું એક, એકનું એક, કાંઈ નવું ખરું? ભલે મને ને તમને, આપણને સૌને એમ લાગતું હોય આ નવું છે, આ નવું છે, ફલાણું નવું છે, ઢીકણું નવું છે. આ સંસારમાં કશું એ નવું ખરું? શ્રીમદ રાજચંદ્રજી બહુ સરસ લખી છે, સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. આખું જગત એક એઠવાડથી વિશેષ કાંઈ જ નથી. શું નથી? બધું જ રિસાયકલિંગ થાય છે, બધું જ રિસાયકલિંગ થાય છે. આજે તમે વાપર્યું એ આવતીકાલે બીજો કંઈક વાપરશે. આ શરીર છે, આ શરીરના પૂતગલો છે ને, આ કોઈ ફ્રેશ પૂતગલો છે નહીં. એક પણ પૂતગલ આ સંસારનું એવું નથી જે આપણે વાપર્યું ન. અનંતા જીવોએ અનંતી વાર આ પૂતગલો વાપરી લીધા છે અને આપણે એને પંપાળીએ છીએ. કેવું સારું! એના માટે કેટલા ખર્ચા? મને સાચું કહેજો, કેટલો ખર્ચો કરો છો? એના માટેનો સાબુ જુદો, તમારે તો એમાંય ચોઈસ હોય છે.
બાથરૂમમાં 4 સાબુ પડ્યા હોય પણ તમારો ન પડ્યો તો તમે નાહો નહીં કાતો. સાબુ એના માટે, શેમ્પુ એના માટે, ક્રીમો એના માટે, સ્પ્રે એના માટે, કેટલું. સ્નાયમ સ્નાયમ પુનરપી પુનઃ સ્નાંતિ શુદ્ધાવિરદ્ભિર વારમ વારમ બતમલતનુમ ચંદનૈ ચર્ચયંતે મૂઢાત્માનો વયમપમલા પ્રીતિમિત્યાશ્રયંતે નો શુદ્ધ્યંતે કથમ વકર શક્યતે શોદ્ધુમેવમ. શાંત સુધારસ. વિનય વિજયજી મહારાજ કહે છે સ્નાયમ સ્નાયમ પુનરપી પુનઃ સ્નાંતિ શુદ્ધા. નાતો જ રે. ઉનાળામાં કેટલી વાર? હે 2 વાર 3 વાર, જેટલી વાર મન થાય એટલી વાર નાહી નાખ. પુનરપી પુનઃ સ્નાંતિ શુદ્ધાભિરદ્ભિ. ચોખ્ખા પાણીથી સ્નાન કર્યા જ કરે. વારંવારમ બત સમલતનુમ ચંદનૈ રર્ચયંતે. અને તે જમાનામાં ચંદન, કસ્તુરી વગેરે શરીર ઉપર લગાડાતા. અત્યારે તમે એ બધાનું એસેન્સ વાપરો છો, કેમિકલ વાપરો છો, પણ લગાડો છો. ચંદન નહીં ને અત્તર લગાડો છો. લગાડીને જાઓ ને, આમ બગલમાં છાંટીને જાય ને ક્યાંય ક્યાંય નાખાય નહીં જાય બધું. વારંવાર અત્તરો છાંટ્યા કરે. મૂઢ આત્માનો વયમ અપમલા પ્રીતિ મિત્યાશ્રયંતે. આ મૂઢ આત્માઓ બિચારા એમ ભ્રમમાં રહે. આપણે એકદમ ચોખ્ખા થઈને નીકળ્યા છીએ એવો ભ્રમ આ મૂઢ આત્માઓ સેવ્યા કરે. પછી બહુ ઉપમા બહુ ખતરનાક આપીશ. નો શુદ્ધ્યંતે કથમ વકર શક્યતે શોધુમ એવમ. ભલા માણસ ઉકરડો કોઈ દિવસ ચોખ્ખો થાય? ઉકરડો કોઈ દિવસ, જો ઉકરડો ચોખ્ખો થાય ને તો આ શરીર ચોખ્ખું થાય. તમે નાહીને નીકળો ને બહાર, તરત જ તમને પરસેવો શરૂ થઈ જાય કે નહીં? આની વાસ્તવિકતા જ, આની સચ્ચાઈ છે. સકલ જગત તે હેઠવત. આપણે જે વાપરીએ છીએ એ બધું જ એઠવાડ છે, અથવા સ્વપ્ન સમાન. બસ એક સ્વપ્ન છે જે આંખ ખુલે અને વિલાઈ જાય છે, અને આ એક એવું સ્વપ્ન છે આંખ મીચાય અને વિલાઈ જાય. કશું જ નવું નથી આ જગતમાં. મને નવું લાગે છે એટલે મારી આસક્તિ છે, મારી લાલસા છે, મારી જિજ્ઞાસા છે. આ મેળવું, તે મેળવું, ફલાણું કરું, ઢીકણું કરું, બધું જ. અજ્ઞાન એનો તાંડવ એટલે સંસાર. અજ્ઞાનનો તાંડવ સંસાર છે. મોહની માયાજાળ એ સંસાર છે, બીજું કાંઈ નથી. મને સારું દેખાય છે, મને સારું લાગે છે, વાસ્તવમાં શું છે? અથવા સ્વપ્ન સમાન. આ બધું સ્વપ્ન જેવું છે. અનેક વાર, અનંતી વાર મેળવ્યું. આ નહીં, આના કરતા શ્રેષ્ઠ તમ મેળવ્યું. કશું યાદ ખરું? સાચું કહો, કઈ યાદ ખરું? અહીંથી ચાલ્યા જઈશું ને ફરી એકડો જ ઘૂંટવાનો, ફરી એકડો ઘૂંટવાનો. આમાંથી બહાર, બસ હું એ કહી રહ્યો છું, કલ્યાણની ભૂમિકા તૈયાર કરવાની હશે ને તો આ વિચાર જોઈશે, આ ચિંતન જોઈશે, આ મંથન જોઈશે, આ મથામણ જોઈશે. કેમ આપણા ચિત્તમાં કોઈ વૈરાગ્ય નથી પ્રગટતો? કેમ આપણા ચિત્તમાં સંવેગ નથી જાગતો, નિર્વેદ નથી જાગતો, કંટાળો સંસારનો નથી આવતો? કેમ? કેમ કે આપણી પાસે ચિંતન નથી, કેમ કે આપણી પાસે વિચાર નથી, કેમ કે આપણી પાસે મંથન ને મથામણ નથી. રોજ ઉઠીને એકની એક ઘટમાળ, એકના એક ટેન્શન, એકની એક અકળામણ, એ જ દોડધામ બધું જ કરીએ, અને છતાંય સાંજ પડે એકે વાર વિચાર નથી આવતો કે હું કોના માટે કરું છું? આટલી બધી દોડધામ કોના માટે?
આપણને તો કોઈ ચેતવનાર પણ નથી, કોઈ પૂછનાર નથી. તમે તો બધા ઘરમાં ધર્મી ભેગા થયા છો ને? હે, ઘરમાં બધા ધર્મી ભેગા થયા છો ને? ધર્મ કરનારા જ ભેગા થયા. કોઈ દિવસ તમે અરસપરસ બેસીને એકબીજાના આત્માની ચિંતા કરી ખરી? કોઈ દિવસ તમે તમારા પરિવારવાળાને, ઘરવાળાએ તમને કે તમે ઘરવાળાને કોઈ દિવસ પૂછ્યું કે આપણે આટલું બધું કરીએ છીએ, આટલી બધી જવાબદારીઓ નિભાવીએ છીએ સંસારની, આપણા આત્માનું શું? તમે આ સવારથી મંડી પડો છો, રાતના 10 વાગે 11 વાગે ફ્રી થાવ છો, તમે તમારા આત્માનું ક્યારે કરશો? શું આપણે આને ઓછું ન કરી શકીએ? શું આપણે એની એક મર્યાદા ન બાંધી શકીએ? શું આપણે સીમિત ન થઈ શકીએ? આવી ચર્ચા, આવું ચિંતન, આવી વિચારણા ક્યારે કરી છે ઘરમાં? નહીં. આપણું ઘર કયું? આપણું ઘર કેવું? આને ધાર્મિક ઘર કહેવાય? જ્યાં એકબીજાના આત્માના હિતની ચિંતા ન હોય ને, એ ધાર્મિક ઘર છે જ નહીં. ક્રિયાઓ થાય એટલે ધાર્મિક ઘર થઈ ગયું. એકબીજાને પ્રેરતા હોય, એકબીજાને ઉત્સાહ જગાડતા હોય, એકબીજાની દિશા બદલતા હોય. નહીં, હવે છોડો આટલી દોડધામ, બસ બહુ થઈ ગયું. હવે 50ની ઉંમર થઈ ગઈ, ગમે ત્યારે ઢબી પડશું. આ બધા કેટલાય સ્વપ્નો લઈને ઉડ્યા હતા, કેટલી વાર લાગી? સેકન્ડોમાં બધું સમાપ્ત થઈ ગયું, ભળતું થઈ ગયું. બેસો ક્યારેક, તમારા ચિત્તમાં એ જાગશે કે ના ના, આ રઝળપાટ, આ રઘવાટ, આ કકળાટ સંસાર માટે અનાદિકાળથી કરીએ છીએ. ક્યારેક તો મોરો બદલો, ક્યારેક તો દિશા બદલીએ. નહીં, હવે આત્મા તરફ ફોકસ કરીએ, હવે એના વિકાસની વાત કરીએ. હવે એનો જે હું છું એની ઉપેક્ષા, અને જે હું નથી, જે મારું નથી, એના માટે 24 કલાક આખી જિંદગી ભવો ભાવ. કેટલા ભાવ આપ્યા છે આ શરીર માટે, કેટલા ભાવ આપ્યા છે આ સંસાર માટે, કેટલા ભાવ આપ્યા છે પદાર્થો માટે, કેટલા ભાવ આપ્યા છે સંબંધો માટે, કેટલા ભાવ આપ્યા છે આપણી ઈચ્છાઓ અને આસક્તિઓ માટે. કેટલા વેડફતા જ આવ્યા છે, વેડફતા જ આવ્યા છે. આપણે દેવ પણ વેડફ્યા, ગુરુ પણ વેડફ્યા, ધર્મ પણ વેડફ્યો, પુરુષાર્થ પણ વેડફ્યું, બધું જ વેડફી નાખ્યું. હું જ મને ઢંઢોળી શકું, બરાબર યાદ રાખજો. બીજો કોઈ મને ઢંઢોળી ન શકે. હું જ મારી જાતને ઢંઢોળી શકું તો જ હું જાગી શકું. કોણ જગાડશે? કોણ? જ્ઞાનીઓની વાત કાન સુધી તો પહોંચે છે, હૈયાને સ્પર્શતી નથી. કારણ કે વચ્ચે કેટલા વ્યવધાન છે, વચ્ચે કેટલી બાધાઓ છે. ઘાતી ડુંગર આડા હતી ઘણા, તું દર્શન જગના. પરમાત્માના દર્શન કરવા હોય તો વચ્ચે કેટલા આડા પડ્યા છે, ડુંગરાઓ, ઘાતી કર્મના ડુંગરાઓ પડ્યા. આપણે તો પરમાત્મા પાસે ક્યાં જઈએ છીએ? પ્રતિમા પાસે જઈએ છીએ. પરમાત્મા સુધી પહોંચવાનું તો આપણા ખ્યાલમાં પણ નથી. મારી જાતને ઢંઢોળવાની છે. બેસજો ક્યારેક. લગ્નની ચર્ચા કરવા હજારો વાર બેઠા છો. શું લાવવું છે ને, કઈ શોપિંગ કરવા ક્યાં જવું છે ને, ક્યાંથી સામાન લેવો છે ને, કેટલાનો લેવો છે ને, બજેટ કેવું રાખવો છે ને, કેટલી ચર્ચાઓ. એક નાનકડો પ્રસંગ કરવો હોય એના માટે બધાય ભેગા થાવ, 4 જણાને ફોન થાય, આ થાય તે થાય. અરે એકાદ અવસર તો દિવસનો એવો હોય કે જ્યારે આપણે ભેગા થઈને આપણા કલ્યાણની કામના કરતા હોઈએ, આપણા કલ્યાણની ચિંતા કરતા હોઈએ. ધર્મ પ્રવેશે એના દરવાજા તો ખોલો. ક્રિયાઓ આવી ગઈ છે, ધર્મ નથી આવ્યો જીવનમાં. કરે જ રાખીએ છીએ, કરે જ રાખીએ છીએ, કોઈ બદલાવ વગર, કોઈ પરિવર્તન વગર. આમ ભૂમિકા બને ભાઈ, આમ ભૂમિકા બને.
એકબીજાની ચિંતા તો કરો, એકબીજાનો ખ્યાલ તો કરો. હવે ક્યાં સુધી આ ગસરડા કરશો, ક્યાં સુધી દોડશો? મૂકો ને, બહુ થઈ ગયું, બહુ ભેગું કરી લીધું. નહીં, હવે સાંજે 6 વાગી જાય પછી બધું બંધ. 6 થી 10નો ટાઈમ આપણો હોય. અહીં તો ઘણા લોકો 11 વાગે જાય છે, ખબર નથી કેવી રીતે સમય પસાર કરે, સમજાતું જ નથી. 9 વાગે ને 10 વાગે તો ઓહો ઉઠતા હોય. એ તો આંખ ઉઘડે અને પલંગમાંથી ઉઠે એમાં કેટલી વાર લાગે? આંખ ઉઘડ્યા પછી પલંગમાંથી ઉઠવું એમાં અડધો કલાક નીકળી. હે કોનું? સ્મરણ કરતા હોય, સ્મરણ ગણતા હોય કે સ્મરણ કરતા હોય? કેટલો સમય વેડફાઈ રહ્યો છે આપણો. આપણે શું ખોઈ રહ્યા છીએ અંદાજ નથી. એક માછીમાર છે ને, સવારના પોરમાં પોતાનું કામ કરવા માટે નીકળ્યો. વહેલા ઉઠી જાય, નીકળી પડે પોતાના કામ. હજી અંધારું હતું, નદી કિનારે જઈને બેઠો જ, દરિયા કિનારે. થોડુંક અજવાળું થાય ને પછી કામ કરીએ, બેસીએ ત્યાં સુધી નિરાંતે. જાળ બાળ એક બાજુ મૂકી છે અને બેસી ગયો. બાજુમાં જ એક કોથળો પડ્યો છે, કઈ એને હાથ નાખ્યો નથી, પથરા પડ્યા છે આ બધા. આપણે શાંત ન બેસી શકીએ. તમે જોજો ક્યારેક ક્યારેક ઘરમાં પ્રેક્ટિસ કરજો કે મારે 10 મિનિટ હલ્યા વગર બેસવું છે. બસ ખાલી 10 મિનિટ, વધારે નહીં. 10 મિનિટ આંગળી પણ હલાવી નથી. બેસી શકશો? 5 મિનિટ ચલો. હા, કર્યો નથી પણ તમે કરી શકો પણ નહીં. કરજો, ખરેખર કરજો. આપણને ઘણી વાર એમ થાય સાહેબ આપણે શાંત છીએ, એ ખબર પડશે તમને તમે કેટલા શાંત છો. ચંચળતા ખૂબ ભરી છે આપણી. કંઈ ને કંઈ કંઈ નહીં તો ચરવલો હલાવ્યા કરશે બેઠો બેઠો. આમાં તમે જોજો, કાં તો મુપત્તિથી રમશે, કંઈ બી કરશે પણ કરશે. કાં પગ ઊંચો કરશે, કાં આમ કરશે, કાં તેમ કરશે. ખાલી ન બેસી. આને એમ થયું બેસું, ખાલી કેમ બેસવું? દરિયા કાંઠો હોય, એકાંત હોય, શાંતિનું વાતાવરણ હોય અને શાંતિથી ન બેસી શકે એ સંસારમાં ક્યારેય સુખી ન થઈ શકે. જે ઠરે નહીં એ સુખનો અનુભવ ન કરી શકે. હવે નવરો શું કરે? આપણી જેમ એની પાસે સ્મરણ નહોતા કે ગણે, આપણી જેમ નૌકાર નહોતો આવડતો કે ગણે. એ પથ્થરો કાઢે અને ફટ કરતું નાખે એટલે અવાજ આવે છપાક કરીને. વળી શાંતિ થાય એટલે બીજો પથ્થરો નાખે. બેઠો 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 ટાઈમ પાસ કરે. એમાં સૂર્યોદય થયો, ટાઈમ થઈ ગયો અને એને હાથ નાખ્યો. છેલ્લો બાકી હતો, એ લઈને જોવા ગયો, ત્યાં ખબર પડી કે આ તો પથ્થર નથી, રત્ન છે. શું ખબર પડી? ત્યાં સુધી તો અંધારામાં બધું સ્વાહા સ્વાહા કરે રાખ્યું અને અજવાળું થયું, ભર ભાખડું થયું અને ત્યાં નજર પડી કે આ તો પથ્થરો નથી, હીરો છે, રત્ન છે. શું થાય? શું થાય? તમે નહોતા ને, એને શું થાય? તમે વિચારજો. હો, આપણું નથી ને તોય આપણને ફાળ પડી જાય. લે હાલું મેં ખોઈ નાખ્યું. તમારું હતું? તેમ લખ્યું છે કે આ તો એના નસીબ કે છેલ્લું બચ્યું હતું ને એને અજવાળું થઈ ગયું તો એ ઓળખી ગયો કે ભાઈ આ તો રત્ન છે. આપણા જીવનભરનું દળદર ફીટી જાય, આ બધા કામ કરવાની આપણે જરૂર નથી, એટલું બધું આપણને મળી ગયું. આપણને ક્યારે સમજાઈ જશે?
આપણા જીવનમાં ક્યારે અજવાળું થશે? ક્યારે સમજાશે કે અત્યાર સુધીની આ કિંમતી આવરદાની જણસ એ આપણે વેડફી છે, એક એક પળ વેડફી છે. આપણે સાચું કહું છું, આપણે એકેય પળનો સદુપયોગ નથી કરી શક્યા. બસ વહી ગયું છે બધું, નીકળી ગયું છે બધું એ જ રઘવાટમાં, એ જ તલસાટમાં, એ જ ખાખા ખોળામાં, એ જ આદતોમાં, એ જ ઈચ્છાઓમાં, એ જ ટેન્શનોમાં, બધામાં આટલું આયુષ્ય વીતી ગયું છે. ક્યારે સમજાશે આપણને? ક્યારે? કરજો, થોડુંક બદલો ભાઈ, તમારી દિનચર્યા બદલો. દેરાસરમાં આવીએ એ બધું જ કરો, તમે ઘંટે વગાડો, ચૈત્યવંદને બધું જ કરો, પણ એ વસ્તુ તમારા જીવનમાં ક્યાં ઝલકે છે એનું તો ફળ આપો. એ તો દેખાડો કે તમારા જીવનમાં એનો સ્પર્શ ક્યાંક છે. તમે પ્રભુ પાસે આવ્યા, ઉર્જાનો અનુભવ થવો જોઈએ. એક મોબાઈલ ચાર્જ કરો છો ને, કેટલા કલાક ચલાવો છો? હે? તમે જો વ્યવસ્થિત વાપરો, વ્યવસ્થિત, પછી જેમ તેમ નહીં, તો હું માનું 24 કલાકમાં એક જ વાર કરવું પડે. અત્યારે એવી બેટરીઓ આવે છે. આપણી બેટરી કેવી છે એ આપણે નક્કી કરવાનું. અહીંયા આવો, એ ચાર્જ અનુભવાવું જોઈએ. 24 કલાક ચાલે ખરું? એ પરમાત્મા અંદર અનુભવાતા હોય 24 કલાક, એવું બને ખરું? તમારા જીવનમાં દેખાડો ભાઈ. દેરાસરમાં જે દેખાઓ છો, ઉપાશ્રયમાં જે દેખાઓ છો, એ તમારા રોજિંદા વ્યવહાર જીવનમાં તમે દેખાઓ. તમારો ધર્મ, તમારા ધર્મની પરીક્ષા આ ઉપાશ્રયના અને દેરાસરના દરવાજાની બહાર છે, અહીંયા નહીં. કરજો, એકબીજાની ચિંતા કરજો. બીજું કોઈ કરનાર નથી. આપણું કોઈ જ નહીં કરે. કોઈ તમને એમ નહીં કે સવારે ઉઠીને ફોન નહીં કરે કે ભાઈ આજે રજાનો દિવસ છે, વહેલો ઉઠીને પ્રતિક્રમણ કર. કોઈ કહેનાર નથી. આપણે ચાલ આજે અહીંયાની, આજે ગામમાં દાદાની પૂજા કરવા જઈએ, કોઈ કહેનાર નથી. આપણે જ ગોઠવવાનું છે, આપણો જ પરિવાર. એટલા માટે જ આ પરિવાર, ધાર્મિક પરિવાર એ છે કે જ્યાં એકબીજાના હિતની ચિંતા કરાતી હોય, જ્યાં એકબીજાના કલ્યાણમાં સહાયક થવાતું હોય. આને કરવાનું મન થાય તો પેલું બધું સાચવી લે, એને કરવાનું મન થાય તો આ બધું સાચવી લે. આમ એવું વાતાવરણ હોય, લે આ તો કર્યા જ કરે છે, આપણે જ કામ કર્યા કરવાનું. અરે રે, તમારી શક્તિ ન હોય અને બીજાની શક્તિ છે ને એ કરે છે, અને તમે ખાલી ઘરનું કામ કરો છો ને, તો પણ તમે ધર્મમાં સહાયક થઈને ધર્મનો લાભ મેળવો છો. ઈર્ષ્યા ન કરવાની હોય, દ્વેષ ન કરવાનો હોય, આનંદ માણવાનો હોય કે એક આત્મા ધર્મ કરી રહ્યો છે. મારી શક્તિ નથી તપ કરવાની, મારી શક્તિ નથી કે આ બધું કરી લઉં, તો હું શું કરું? સહાય કરું. એના ક્લેશ ન હોય, એના કંકાસ ન હોય. આપણે તો કોઈક ધર્મ કરે છે ને એટલી વાતમાં ઘર છૂટા પડી જાય. અરે તમારો ધર્મ કરવાનો, તપ કરવાનો, આરાધના કરવાનો ક્ષયોપશમ વધે છે સહાય કરવાથી. તમે આવતીકાલે આવું તપ, આવી ક્રિયા, આવી આરાધના કરી શકો, એના અંતરાયો તૂટે છે આ રીતે મદદ કરવાથી. કરજો. વાતાવરણ રચો તમારા ઘરમાં. તમે ચિંતાઓ કરો, સાહેબ છોકરાઓ વંઠી ગયા, વંઠી જ જાય ને, તમે જ વંઠેલા છો. શું ઘરનું વાતાવરણ શું? આપણું સાચું કહો, આપણા ઘરનું વાતાવરણ શું? એમને કેવા શબ્દો સાંભળવા મળે, કેવા વ્યવહાર જોવા મળે, કેવી ભાષા સાંભળવા મળે, શું જોવા મળે એમને? બહારની આશા રાખતા નહીં, ક્યાંય નહીં રાખતા. સારામાં સારા ટ્યુશનમાં મૂકો, સારામાં સારી કોલેજમાં મૂકો, સારામાં સારી યુનિવર્સિટીમાં મૂકો, દુનિયાની કોઈ પણ સારી સંસ્થામાં મૂકો. સંસ્કારના નામે મીંડું છે.
એકલો વિલાસનું વાતાવરણ છે, એકલી ભોગની પ્રધાનતા છે. તમે સાથે બેસીને તમારા ઘરમાં ધર્મસભા થવી જોઈએ, તમારા ઘરમાં ધર્મકથા થવી જોઈએ, તમારા ઘરમાં ધર્મની વાતો થવી જોઈએ, તમારી પરંપરાની વાતો થવી જોઈએ. જે ઘરમાં વાતાવરણ પૂરું પાડી ન શકે બાળકોને, એને બહાર અપેક્ષા ક્યારેય રાખવી જ નહીં કે મારું બાળક સુધરી જશે બહારથી. તમે કોઈ કવચ એને આપતા નથી, કોઈ સુરક્ષા કવચ એની પાસે નથી. એ બહાર જઈને શું કરશે? એને આકર્ષણ થવાનું જ. આપણને થાય છે કે નથી થતું? આટલું સમજીએ છીએ, આટલું સાંભળીએ છીએ, આટલું બધું જાણીએ છીએ, અને છતાંય આપણા આકર્ષણ ઓછા થયા નથી થયા ને? તો આ તો બાળક છે, આ તો કોરી પાટી છે. એના ઉપર તો જેને જે ફાવશે લખી આપશે. તમે એને શું સુરક્ષા પૂરી પાડી? તમે એના હિતની શું ચિંતા કરી? તમે ઘરમાં શું વાતાવરણ આપ્યું? ચેતજો, ચેતજો. એકવાર તમારા ઘરનું વાતાવરણ બદલો, તમે નિશ્ચિંત થઈને છોકરાને બહાર જવા દો, કાંઈ નહીં થાય. વાતાવરણ તો બદલો. આપણે ચૂક્યા છીએ પાયામાં. પૈસા ખર્ચવાથી સંસ્કાર મળતા નથી. લાખો રૂપિયાની ફી ભરો, કોઈ માસ્તર તમને સંસ્કારની ગેરંટી આપે છે? તમારા જમાનામાં જે મોટી ઉંમરના છે, આ ડૉક્ટર સાહેબ બધા વીકે આ ભણતા હતા, એ સમયના માસ્તરો અને આજના માસ્તરોમાં કંઈ ફરક ખરો કે નહીં? તદ્દન પ્રોફેશનલ થઈ ગયું. આ દુકાનો છે, દુકાનો છે. નોટ છાપવાની મશીનો તૈયાર થાય છે. તમારું બાળક શું છે? નોટ છાપવાની મશીન જ છે. એના જીવન વિશે કોઈ ગંભીર નથી, કોઈને ગંભીરતા નથી. બસ એ કમાતો થઈ જાય, એનામાં આવડત આવી જાય એટલે તમે રાજી થઈ જાઓ. પુણ્યથી રાજી થઈ જાઓ છો, પણ પુણ્ય જ પતનનું કારણ બની જાય છે જો ધર્મનો સહારો ના હોય તો, જો સંસ્કારોનો સહારો ના હોય તો. વાતાવરણ બનાવો ભાઈ, વાતાવરણ બનાવો. એકબીજાના હિતની ચિંતા કરો. આટલું સરસ પામ્યા છો, એળે ન ચાલી જાય એની ચિંતા કરજો. આ મહાપુરુષોએ એટલે આટલી બધી ચિંતા કરી છે. ભાઈ તારી ભૂમિકાને ઉપર લાવ. તારે કલ્યાણ કરવું છે, નક્કી કરો પેલા કલ્યાણ કરવું છે. ચલો હાથ ઊંચું કરાવો, કોને કલ્યાણ કરવું છે? ખરેખર મજાક નથી કરતો, બહુ સિરિયસલી ગંભીરતાથી કહું છું. આપણે ગંભીર નથી. છોડો ભાઈ, આ દોડધામ છોડી દો, બહાર નીકળી જાઓ આમાંથી. કશું જ હાથમાં નહીં આવે, કશું જ સાથમાં નહીં આવે. તમારું પુણ્ય છે, તમારા પુણ્યનો સાથ છે, તમને બધું જ મળશે, પણ તમે કોરા રહી જશો. અહીંથી જવાનું છે, નક્કી જ છે. શું લઈ જવું છે? સાચું કહો, શું લઈ જવું છે? પ્રામાણિકપણે તમારા હૈયે હાથ મૂકીને તમારી જાતને પૂછો કે મારે શું લઈ જવું છે. એક વાત બરાબર નક્કી સમજી રાખજો, અહીંયા જે અનુભવ કરશો ને એ જ પરભવમાં મળવાનું છે. અહીંયા જે અનુભવ કરશો એ જ પરભવમાં તમને મળવાનું છે. તમે અહીંયા દ્વેષ અનુભવ કરશો, તમે અહીંયા રાગનો અનુભવ કરશો, તમે અહીંયા ઈર્ષ્યાનો અનુભવ કરશો, તમે અહીંયા આસક્તિઓના અનુભવ કરશો, તમને પરભવમાં આ જ મળશે. અને અહીંયા તમે ક્ષમાનો અનુભવ કરશો, તમે મૈત્રીનો અનુભવ કરશો, તમે સંતોષનો અનુભવ કરશો, તમને પરભવમાં મળશે. શું જોઈએ છે? અનુભવવું પડશે. આ પ્રાર્થનાનો વિષય નથી, આ અનુભવનો વિષય છે. તમે પરમાત્માને એમ કહો મને પરભવમાં શાંતિ મળે, એટલે કે તું અહીં અનુભવતો નથી, પરભવમાં ક્યાંથી મળવાનું? હે, કેવી રીતે મળે? પરમાત્મા કેવી રીતે આપશે તમને શાંતિ?
પરમાત્મા માર્ગ આપે ભાઈ. શાંતિનો અનુભવ તો મારે કરવાનો છે, સુખનો અનુભવ મારે કરવાનો છે, સંતોષનો અનુભવ મારે કરવાનો છે. અહીંયા હું રાગ દ્વેષથી ખતબદું છું, અહીંયા હું ઈર્ષ્યા અને દ્વેષથી ખતબદું છું, અહીંયા હું આસક્તિઓથી ખતબદું છું અને પ્રભુના સુખની આશા રાખું છું. અહીંયા જેણે સુખનો અનુભવ નથી કર્યો એ પ્રભુમાં ક્યારે સુખી હોય ને. ધર્મ કરવા છતાં આપણા ચિત્ત દોષોથી ખતબદે છે. ધર્મનું ફળ મળશે પણ સાધનો સુખ નહીં. શું મળશે ધર્મનું ફળ? હા, તમે પ્રભુમાં જશો ને મળશે. તમે જશો શ્રીમંત કુળમાં જન્મ મળશે. તમે પાણી માગો ત્યાં દૂધ હાજર થઈ જાય એવી પરિસ્થિતિ મળશે, બધું જ મળશે. પણ જેની તલાશ અનાદિકાળથી ચાલે છે, એ સુખ, એ શાંતિ, એ પ્રસન્નતા એ નહીં મળે. કારણ તમે અહીંયા મેળવી જ નથી, મેળવ્યું જ નહીં. થોડાક બહાર આવો. ફરી વાર કહું છું, પહેલે દિવસે કહ્યું હતું પ્રવેશના દિવસે, જાગો, એક વાર જાગો. ઢંઢોળો તમારી જાતને, ટકોરો તમારી જાતને, ટપારો તમારી જાતને, પૂછો, કડક થઈને પૂછો, શું છે આ રઘવાટ? શું છે આટલા બધા દુર્ધ્યાન? શું છે આ બધા ઈર્ષ્યા અને દ્વેષ? શા માટે કાદવમાં જ પડ્યા રહીએ છીએ? જ્ઞાનીઓ આટલી આપણી ચિંતા કરે અને આપણે જ આપણી ઉપેક્ષા કરીએ, આપણે જ આપણા પ્રત્યે ગંભીર ન હોઈએ. આનાથી મોટો અધર્મ કયો? હું મારી ઉપેક્ષા કરું, દુનિયાનો સૌથી મોટો અધર્મ આ છે. અધર્મની શરૂઆત જ ત્યાંથી થાય. મેં તે દિવસે કહ્યું હતું, ઓશોએ વ્યાખ્યા કરી છે પાપની, વિસ્મરણ એ જ પાપ છે. તમારી જાતનું વિસ્મરણ એ પાપ છે. ખોટું કરવા કોણ પ્રેરે છે? ખોટું કેમ થઈ જાય છે? એક્સિડન્ટ ક્યારે થાય? તમારી જાત ભૂલાઈ જાય ત્યારે થાય. કેમ નિયમો કરવા પડ્યા કે મોબાઈલ ચાલુ હોય, વાત કરતા કરતા ડ્રાઇવિંગ ન કરવું? કેમ? ભૂલાઈ જ જાય, વાતમાં મશગુલ થઈ જાઓ. અમુક વાત એવી આવી જાય, કોઈ ટેન્શનવાળી વાત આવી જાય, કોઈ કંઈક વાત આવી જાય અને તમે એ જ ભૂલી જાઓ કે તમે ખરેખર સ્કૂટર ચલાવી રહ્યા છો, તમે ગાડી ચલાવી રહ્યા છો. થાય છે ને આવું ઘણી વાર? તમે જોજો, ઘણી વાર એવું બનતું હશે તમારા જીવનમાં. તમે ઘરેથી નીકળ્યા હો કોઈ કામ માટે, નીચે ઉતરો, તમે બહુ વિચારમાં આવો ને બીજી જ દિશામાં નીકળી જાઓ. પછી થોડું ચાલો, પછી ખબર પડે આ ક્યાં આવી ગયું? વિદ્યાનગર ઉપાસરે આવી ગયો તો દાદા સાહેબ જતો હતો. કેમ થયું? તમે ખોટે રસ્તે કેમ આવ્યા? બોલો. ભૂલાઈ ગયું ને, વિસ્મરણ થયું ને. અહીંયા જ છે. અધર્મના રસ્તે ક્યારે ચાલી શકે માણસ? ધર્મના રસ્તે જતો હતો, અધર્મના રસ્તે ચાલ્યો. કેમ? જ્યાં ભૂલાઈ ગઈ, વિસ્મરણ થઈ ગયું. નહીં, હવે કરવું પડશે. બસ બહુ જ મોડું થઈ જાય એ પહેલા ચેતી જવા જેવું છે. હજી મોડું નથી, હજી મોડું નથી. કંઈક ઉમેરવું છે આપણા જીવનમાં, કંઈક નાખવું છે આપણા જીવનમાં. આ મહાપુરુષો હાથ પકડવા તૈયાર છે. હાથ લાંબો તો કરો યાર, હાથ લંબાવો તો ખરા. આમ જોયા જ કરો છો. આપણે બધા હાથ ધંધો કરીએ, જ્ઞાનીઓની વાત સાંભળીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ આમ હાથ લાંબો કરવાની આપણી જરૂરિયાત નથી લાગતી. ખાલી એકવાર હાથ લાંબો કરો, ચલાવશે એ, પહોંચાડશે એ, બધું જ એ કરશે. હાથ લાંબો તો કરો. તૈયારી, અંદરથી તૈયારી કરો. નહીં, હવે તો આ કરવું જ છે, આટલું તો મારા જીવનમાં ઉમેરાવું જ જોઈએ. કેટલો સરસ માર્ગ આપ્યો છે, આટલા સરસ આ 3 વાના આપ્યા છે ને, અદ્ભુત છે, અદ્ભુત. ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણા સેવણમ. 4 શરણ લેવાના છે. શુભ પરિણામને કારણે ચારના શરણ ધરે ચિત્તરે. અશુભથી ખતબદે છે આપણી માનસિકતા, આપણું મન, આપણું ચિત્ત, આપણું હૈયું, એમાં અશુભ જ ભર્યું છે. જરાક કંઈ દેખાય છે ને રાગ જાગે છે, જરાક કંઈ દેખાય છે ને દ્વેષ જાગે છે, જરાક કંઈક દેખાય છે ને ઈર્ષ્યા જાગે છે. કંઈ ને કંઈ અશુભના જ પરિણામો આપણી અંદર ચાલે છે.
કેમ દૂર કરશું એને? કયો ઉપાય? બધાની ફરિયાદ છે આપણી, સાહેબ માળા ગણવા બેસીએ ત્યારે ખૂબ વિચારો આવે છે. જરાક શાંત થવા જઈએ ત્યાં ખૂબ વિકલ્પો આવે છે. કેવી રીતે બચતો? કેવી રીતે બચતો? કોઈ માર્ગ ખરો? અહીં ઉપાય બતાડ્યો છે. શુભ પરિણામને કારણે ચારના શરણ ધરે ચિત્ત રહે. અંદર બદલાશે ને આગળ બધું જ બદલાય જશે. અંદર શુભનો પ્રવેશ થાય એટલે બહારની બધી જ ફરિયાદો ઓગળી જાય. ફરિયાદો ત્યાં સુધી છે જ્યાં સુધી અંદર અશુભ પડ્યું છે. મારામાં દ્વેષ છે, મારામાં ઈર્ષ્યા છે, માટે હું બીજાની ફરિયાદો કરું છું ને. અને મને જેના ઉપર પ્રેમ છે એની ફરિયાદ કરું છું? નથી કરતો. એનું ચલાવી લઉં છું. કોઈ કેવા આવે ને તો એનો બચાવ કરું છું. પ્રેમ આવ્યો અને ફરિયાદ ગઈ. સમજો તમે, જ્યાં સુધી ઈર્ષ્યા હતી, જ્યાં સુધી દ્વેષ હતો, ફરિયાદ હતી. જ્યાં પ્રેમ આવ્યો ત્યાં ફરિયાદ ગઈ. સારું આવે એટલે નબળું જાય. 4 શરણ લેવાના છે: અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ. જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય એવી આ 4 સિવાયની કોઈ ચીજ સંસારમાં છે જ નહીં. જેના ઉપર આંખ મીચીને ભરોસો કરીએ અને શરણે જઈ શકાય એવા માત્ર આ 4 તત્વો છે. બાકી બધું જ કોઈ પોતે જ ઠેકાણા વગરના છે. એ આપણને શું આશરો આપશે? કોનો આશરો લેશું? જે સ્વયં આ દિવાલનો ટેકો લેવાય, હવાનો ટેકો લેવાય? દિવાલનો ટેકો લેવાય. અહીંયા પાટલો મૂક્યો હોય તો ટેકે બેસાય? મને એમ કહો. અહીં પાટલો આડો પડ્યો છે અને તમે ટેકો દો શું થાય? પડે. જે પોતે અસ્થિર છે એ કોને સહારો આપશે? 4 અરિહંતે શરણમ પવજ્જામી. અરિહંતનું શરણું. મેં કાલે કહ્યું હતું, તમારા આત્મ સામર્થ્યની જાગૃતિ માટે અરિહંતનું શરણું. તમને ખબર પડે અરિહંતને જોઈને કે આ શક્તિ મારામાં છે, આ સામર્થ્ય મારામાં છે, આ તાકાત મારી છે. હું દીન નથી, હું હીન નથી, હું બિચારો નથી, હું બાપડો નથી. જે સામર્થ્ય એમનામાં છે ને એ જ સામર્થ્ય મારામાં છે. બસ આ નડે છે તે મારા અનાદિકાળના સંસ્કારોના લીધે જે અજ્ઞાન આવી ગયું છે, જે ભ્રમ આવી ગયો છે, જે મોહ આવી ગયો છે, એ નડે છે. એકવાર એને દૂર કરવાની શક્તિ મેળવો, એને દૂર કરવાની સમજણ કેળવો, તમારા દરવાજા અજવાળા ફૂટી નીકળશે. અજવાળા પથરાઈ જશે જીવન. એકવાર આ અંધકારમાંથી બહાર આવવાની જરૂર છે. તો આપણી સાવ સામાન્ય જીવ હોય એની પણ ભૂમિકા ઉચકાય એના માટે આ 3 સાધનો છે. અને સાધનનું વિશેષ શું સ્વરૂપ? તે અગ્રાધિકાર.